નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં હું હર્ષદ પ્રજાપતિ આપ સર્વનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું। અને આગામી વિડીયોમાં આપણે જોયું હતું કે શ્રીનગરમાંથી બનિહાલ તમારે આવવું હોય ટ્રેનમાં તો ટ્રેનની ટિકિટનો શું પ્રાઇસ છે તે વિશે તમને કીધું હતું ને અત્યારે આપણે બનિહાલથી બસ દ્વારા જમ્મુ જઈ રહ્યા છીએ। તો જમ્મુ આપણે પહોંચી ગયા છીએ। અહીંયા ભગવતી નગરમાં આપણો જે સામાન છે તે લઈને આજે સાંજે 9 વાગે આપણે અમૃતસર જવાના છીએ। તો દર્શક મિત્રો, આપણી યાત્રા જે છે તે પૂરી થઈ ગઈ છે। જમ્મુથી અત્યારે આપણે અમૃતસર માટે નીકળ્યા છીએ। સમય થયો છે રાતના 9 વાગ્યાનો। ડેટ છે 26 જુલાઈ અને રાત્રે 2 વાગે અમૃતસર પહોંચવાના છીએ। અમૃતસર 2 દી ફરવાનું છે। જમ્મુથી અત્યારે આપણે ભગવતી નગર બેઝ કેમ્પમાં આપણો સામાન હતો તે સામાન લેવા ગયા હતા। સામાન લઈ આવ્યા છીએ। અત્યારે હવે આ ટ્રેનમાં નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ અમૃતસર, જે 5 કલાકમાં પુગાડે છે। 9 વાગે ટ્રેન ઉપડી ગઈ છે રાતના અને રાત્રે 2 વાગે આ ટ્રેન અમૃતસર પુગાડી। અમૃતસર પહોંચીને રાત્રે 2 વાગે અમે અહીંયા એસી રૂમ રાખી છે, કેમ કે અહીંયાની ગરમી ખૂબ વિકરાળ હતી અને રાતે 2 વાગે પણ ખૂબ જ ગરમી પડતી હતી અને ત્યાં અમે રૂમ રાખીને સવારે બ્રેકફાસ્ટ કરીને અત્યારે જોઈ શકો છો ગોલ્ડન ટેમ્પલ તરફ આવી ગયા છીએ। તો ગોલ્ડન ટેમ્પલની પહેલાં અહીંયા એક મ્યુઝિયમ આવે છે તે પણ એક્સપ્લોર કરવાનું છે। નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમૃતસર। તો અમૃતસરનું જે આ ગોલ્ડન ટેમ્પલ છે તે પાછળ તમે જોઈ શકો છો। અંદર આપણે અત્યારે જવાના છીએ અને અહીંયાથી જે વાઘા બોર્ડર છે તેનું પણ બુકિંગ કરાવ્યું છે અને જલિયાવાલા બાગ છે તે પણ અહીંથી નજીક છે, તે ચાલીને જવાના છીએ। તો આજે 5 થી 6 પ્લેસ લેવાના છે અહીંયા અમૃતસરમાં। તો જોઈ શકો છો પાછળ જે દિવાલ તમે જોઈ રહ્યા છો આ છે ગોલ્ડન ટેમ્પલની દિવાલ છે અને અહીંયા તમે આવો છો તો તમને આવો 10 રૂપિયામાં આ રીતનું જોઈ શકો છો રૂમાલ આપી દે છે। અને આ ટેક્સી સ્ટેન્ડ છે અહીંયાનું ગોલ્ડન ટેમ્પલનું। અહીંયાથી તમે ગેટ જોઈ શકો છો અને આગળનો ગેટ છે ત્યાંથી આપણે એન્ટ્રી કરવાની છે। તો અત્યારે આપણે અંદર એન્ટ્રી કરીએ અને ગોલ્ડન ટેમ્પલને નિહાળીએ। તો દર્શક મિત્રો, અત્યારે આપણે ગોલ્ડન ટેમ્પલના રિક્ષા સ્ટેન્ડે પહોંચી ગયા છીએ। અહીંયા તમારે વાઘા બોર્ડરનું જવું હોય તો તેની પણ રિક્ષા તમને અહીંયાથી મળી જશે। અને ગોલ્ડન ટેમ્પલ આપણે જઈએ છીએ તો સૌથી પહેલાં પાર્ટીશિયન મ્યુઝિયમ આવે છે, જેની ટિકિટ 10 રૂપિયા છે। તો સામેના ભાગમાં તમે જોઈ રહ્યા છો આ ગેટથી અંદર જવાનું છે અને ત્યાં મ્યુઝિયમમાં આપણે એન્ટર કરી શકીએ છીએ અને ટિકિટ કાઉન્ટર પણ ત્યાં ઉપલબ્ધ છે। ફાઇનલી અત્યારે આપણે ગોલ્ડન ટેમ્પલની પહેલાં પાર્ટીશિયન મ્યુઝિયમ તરફ જઈ રહ્યા છીએ। 10 રૂપિયા ટિકિટ છે, તમને મેં આગળ કીધું એ રીતે। તો જોઈ શકો છો આ મેન ગેટ છે, તેનો જે કિલ્લો હોય તે રીતનું આ બાંધકામ છે અહીંયાનું। શકો છો પ્રાચીન જે ફોટા પણ લગાવવામાં આવ્યા છે આ રીતે। ગેટની અંદર તમે એન્ટ્રી કરો તો આ રીતનો નજારો તમને જોવા મળે છે, જોઈ શકો છો। ચારે તરફ જે પ્રાચીન જે કિલ્લો હોય છે તે રીતનું વાતાવરણ છે અને પ્રાચીન સમયમાં કઈ રીતે આ જગ્યા કેવી હતી તેના ફોટો પણ અત્યારે આ જગ્યાએ તમે જોઈ શકો છો। આ પાર્ટીશિયન મ્યુઝિયમમાં તમારે આવવું હોય તો એન્ટ્રીનો ટાઈમિંગ છે સવારે 10 થી રાત્રે 5:30 સુધી અને 6 વાગે આ મ્યુઝિયમ છે તે બંધ થઈ જાય છે અને દરેક સોમવારે આ મ્યુઝિયમ બંધ હોય છે અને નેશનલ હોલિડે હોય ત્યારે પણ આ મ્યુઝિયમ બંધ રહે છે। ઇન્ડિયન કોઈ પણ વ્યક્તિ હોય તેની ટિકિટ 10 રૂપિયા છે, ફોરેનરના 250 રૂપિયા છે। આ જોઈ શકો છો આ છે આ પાર્ટીશિયન મ્યુઝિયમનું ટિકિટ કાઉન્ટર। અહીંયાથી ટિકિટ વિન્ડોમાંથી ટિકિટ લેવાની રહે છે અને આ પૂરેપૂરો નજારો તમે જોઈ શકો છો। અહીંયાથી ટિકિટ લઈને સામેની બાજુમાં આપણે જવાનું રહે છે। પાર્ટીશિયન મ્યુઝિયમથી અત્યારે નીકળી ગયા છીએ અને 600 મીટરે ગોલ્ડન ટેમ્પલ આવ્યું છે તે તરફ જઈ રહ્યા છીએ। પાર્ટીશન મ્યુઝિયમની અંદર વિડીયોગ્રાફી એલાઉડ ન હોવાથી અત્યારે આપણે ત્યાંનું વિડીયો શૂટિંગ નથી કર્યું, પણ અંદર જોવા જેવી ઘણી વસ્તુ છે અને આપણો જે પ્રાચીન ઇતિહાસ છે તેના વિશે પણ
ઘણી માહિતી મળે છે અને આપણા શહીદોએ જે શહાદતથી આ ભારત દેશને આઝાદ કર્યું તેના વિશે પણ ઘણી માહિતી તમને અહીંયા જોવા મળશે. અને આ સામે તમે જે બસ જોઈ રહ્યા છો આ બસ છે વાઘા બોર્ડર માટે જવાની અહીંની સ્પેશિયલ બસ. અને આ બસમાં તમે વોર મેમોરિયલ, વાઘા બોર્ડર જે જોવાલાયક અમૃતસરમાં જગ્યા છે ત્યાં લઈ જાય છે. તો આ પાર્ટીશન મ્યુઝિયમ, જલિયાવાલા બાગ અને ગોલ્ડન ટેમ્પલ આ ત્રણેય જગ્યા પાસે પાસે જ આવી છે. તો પાર્ટીશન મ્યુઝિયમથી નીકળીને અત્યારે આપણે જલિયાવાલા બાગ જઈ રહ્યા છીએ. આ એ જ જગ્યા છે જ્યાં જનરલ ડાયરે હત્યાકાંડ કરાવ્યો હતો. ફાઇનલી દર્શક મિત્રો આપણે પાર્ટીશન જે મ્યુઝિયમ છે ત્યાં ગયા છીએ. ત્યાંનો નજારો એવો હતો કે આપણો એ ભાવુકતા થઈ જાય છે, આંખમાંથી આંસુ પણ નીકળી જાય છે. જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે કેટલા લોકોએ બલિદાન આપ્યું તે આપણે આ જગ્યાએ નિહાળી શકીએ છીએ. અને લોહીની નદી પણ વહી હતી તે સમયે. શું શું થયું હતું તે સમયે તે તમામ જે રેકોર્ડ છે તે પાર્ટીશન મ્યુઝિયમમાં તમે જોઈ શકો છો. અને ત્યાં વિડીયો ફિલ્મ નાના પડદામાં તમને બતાવે છે. પાર્ટીશન મ્યુઝિયમમાં ફક્ત 10 રૂપિયા ટિકિટ છે. જરૂર તમે જજો અમૃતસર આવો ત્યારે. અને સલ્યુટ છે જે તમામ શહીદોને જેને શહાદતથી અત્યારે આપણે આઝાદી પ્રાપ્ત કરી છે. જલિયાવાલા બાગ જવા પહેલાં અહીંયા એક અમૃતસરની એક નાની માર્કેટ આવે છે. આ માર્કેટ કપડાં અને મોજડીમાં પ્રખ્યાત છે. જે લોકોને અહીંયા કપડાં લેવા હોય પંજાબી અને મોજડી લેવી હોય તો તમે આ માર્કેટમાંથી લઈ શકો છો. અને અહીંયા પંજાબની લસ્સી ખૂબ ફેમસ છે જે તમને અહીંયા ઘણી જગ્યાએ જોવા મળશે. તો આ પંજાબી લસ્સી અમે પીધી છે. 50 રૂપિયાનો એક ગ્લાસ હતો. અને સામે તમે જોઈ રહ્યા છો તે છે જલિયાવાલા બાગમાં જવાનો રસ્તો. તો સાંકડી ગલી છે ત્યાંથી આપણે જલિયાવાલા બાગમાં જવાનું છે. તો દર્શક મિત્રો પાર્ટીશન મ્યુઝિયમથી આપણે નીકળી ગયા છીએ અને નાની માર્કેટ છે. નાની માર્કેટથી જ્યારે આપણે આગળ આવીએ છીએ ત્યાં જલિયાવાલા બાગ આવે છે. આ એ જ જલિયાવાલા બાગ છે જે જનરલ ડાયરે ફાયરિંગ કર્યું હતું અને અનેક આપણા જે ભારત દેશના વાસીઓને અહીંયા શહીદ કરી નાખ્યા હતા. ઘણા આપણા ભારતીયો કૂવામાં પડીને શહીદ થઈ ગયા હતા. એ જગ્યાએ આપણે અત્યારે જઈ રહ્યા છીએ અને અહીંયાથી કૂવો પણ છે જે લોકો શહીદ થયા હતા. તો ફાઇનલ દર્શક મિત્રો અત્યારે આપણે જલિયાવાલા બાગમાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ રીતનો સાંકડો રસ્તો છે અને જનરલ ડાયરે આ જગ્યા પર જે ફાયરિંગ કર્યું હતું અને અનેક લોકોને જે શહીદ કર્યા હતા તે આ જગ્યા છે. જોઈ શકો છો આ રીતનો રસ્તો છે અને અહીંયાથી આ ગલીમાંથી આપણે અંદર જવાનું રહે છે. પહેલાંના સમયમાં સાંકડી ગલી હતી આ જગ્યાએ. અને જ્યારે પણ આપણી આઝાદીની ચળવળ જ્યારે ચાલુ હતી ત્યારે અહીંયા ઘણા ક્રાંતિકારી આ જગ્યાએ ભેગા થયા હતા. અને ક્રાંતિકારીના જે જૂથ છે તેને રોકવા માટે જનરલ ડાયરે ફાયરિંગનો આદેશ આપ્યો. અને તમામ જગ્યાએ જે નાની જગ્યા છે નીકળવાની ફક્ત એક જ ગલી છે અને એ કૂવો છે તો ઘણા લોકો કૂવામાં પડીને શહીદ થઈ ગયા હતા. તો અહીંયા ગેલેરી બની છે તો જોઈ શકો છો. તો ગેલેરીમાં અત્યારે આપણે જઈ રહ્યા છીએ. તો આ ગેલેરીમાં તમે આવો છો તો તમામ જે શહીદ થયા હતા અને તમામ જે ક્રાંતિકારી છે તે તમામના જે ફોટો છે તે જોઈ શકો છો. ઉપરના ભાગમાં જોઈ શકો તમામ મેગેઝિન છે પ્રાચીન સમયની. ઉપર જો થિયેટર છે.
જલિયાવાલા બાગમાં તમે જ્યારે આવો ત્યારે ગેલેરી એકમાં જે રીતે જનરલ ડાયરે ફાયરિંગ કર્યું હતું તેનો થિયેટરમાં તમને શોર્ટ મૂવી બતાવે છે. અને અત્યારે જઈ રહ્યા છીએ જલિયાવાલા બાગમાં ગેલેરી નંબર 2માં, જોઈએ છીએ અંદર શું હોય છે. તો આ ગેલેરી નંબર 2 છે. અત્યારે આપણે આવી ગયા છીએ. પ્રાચીન જે ઈંટોનું બાંધકામ છે તે હજી તો જોઈ શકીએ છીએ. ઈંટો સાવ પતલી થઈ ગઈ છે. आग नहीं टच करना. ગેલેરી નંબર 2માં 3 હોલ છે. પહેલા હોલમાં ગયા, આ બીજો હોલ છે, જોઈ શકો છો. जिस विच एम्परर ने अगले दिन शामी 4:30 बजे जलियांवाला बाग विच एक विरोध करता ગેલેરી નંબર 3 અત્યારે ગેલેરી નંબર 2માં હોલ નંબર 3 જોઈ શકો છો. Since it was a peaceful, non-violent gathering, there was nothing to fear. Sounds of soldiers. તો દર્શક મિત્રો, આ જલિયાવાલા બાગનો સંપૂર્ણ નજારો તમે જોઈ શકો છો. સામે જોઈ શકો છો જે લોકો અહીંયા શહીદ થયા તેનું સ્મારક બનાવવામાં આવ્યું છે. ત્યાં પણ અત્યારે આપણે જઈ રહ્યા છીએ અને જે કૂવો છે તે તરફ પણ આપણે આગળ જવાના છીએ. તો દર્શક મિત્રો, આપણે જોઈ શકો છો આ એ જ કૂવો છે જ્યાં લોકો પડીને શહીદ થયા હતા. ગોળીથી બચવા માટે લોકો આ જગ્યાએ આવ્યા હતા. જોઈ શકો છો જ્યારે જનરલ ડાયરે ફાયરિંગનો આદેશ આપ્યો ત્યારે અહીંયા આપણે આઝાદીની ચળવળ ચાલુ હતી ત્યારે ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે જોઈ શકો છો કૂવામાં પડવા મળ્યા. અને આ કૂવો પણ મોતનો કૂવો બની ગયો. આખો કૂવો અને લાશનો કૂવો બની ગયો હતો. આખા કૂવાની ઉપર સુધી લાશો આવી ગઈ હતી.
લોકો બચવા માટે બહુ પ્રયત્ન કર્યો પણ કોઈ બચી ન શક્યું અને ઘણા લોકો આ જગ્યાએ શહીદ થઈ ગયા. અને આગળ જોઈ શકો છો પાછળના ભાગમાં તેની સ્મારક બનાવવામાં આવ્યું છે. તે તરફ પણ અત્યારે આપણે જઈ રહ્યા છીએ અને સ્મારકમાં જઈને આપણે ફોટો પડાવવાના છીએ. અને અત્યારે આગળ જોઈ શકો છો અહીંયા પ્રાચીન સમયમાં જે બાંધકામ હતું તે હજી આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને આ છે આપણે ગેલેરી નંબર 2થી આગળ આવીએ ત્યારે આ કૂવો આવે છે. કૂવાને ચારે તરફથી કાચથી બંધ કરી દેવામાં આવ્યો છે જેથી કોઈ લોકોને દુર્ઘટના ન બને. અને જ્યારે તમે અમૃતસર ગોલ્ડન ટેમ્પલ પાસે આવો છો તો આ રૂમાલ તમને ફક્ત 10 રૂપિયામાં મળી જશે, સામેથી તમને આપવા આવશે. અને અત્યારે જોઈ શકો છો આપણે આગળના ભાગમાં જઈ રહ્યા છીએ અને ત્યાં પ્રાચીન ચારે તરફ જે સ્મારક છે તે અત્યારે આપણે તમને બતાવવાના છીએ. તો જોઈ શકો છો આ પ્રાચીન સ્મારક જે પહેલા સમયમાં હતું તે હજી એમનેમ જ છે, જેથી આપણે એવું લાગે છે કે આપણે પ્રાચીન સમયમાં જ આવી રહ્યા છીએ. આ જ્યારે જનરલ ડાયરે ફાયરિંગનો આદેશ આપ્યો ત્યારે આ જોઈ શકો છો આ દિવાલમાં હજી સુધી ગોળીના જે નિશાન છે તે હજી આપણે જોઈ શકીએ છીએ. આ જે વ્હાઇટ જે ચોકડી કરી છે તેની અંદર ગોળીના નિશાન આપણે જોઈ શકીએ છીએ. આ દિવાલ હજી એની પોઝિશનમાં તમે જલિયાવાલા બાગમાં નિહાળી શકો છો. તો અત્યારે આપણે ગેલેરી નંબર 3માં જઈ રહ્યા છીએ. આ એન્ટ્રી ગેટ છે તેનો. આ જોઈ શકો છો આ બીજી જે દિવાલ છે તેમાં આપણને ગોળીના નિશાન જોવા મળે છે. જલિયાવાલા બાગમાં જે લોકો શહીદ થયા છે તેના યાદમાં જે સ્મારક બનાવવામાં આવ્યું છે જોઈ શકો છો. જલિયાવાલા બાગમાં જે મધ્યમાં જ આ સ્મારક બનાવવામાં આવ્યું છે. જલિયાવાલા બાગમાં મુખ્યત્વે 4 ગેલેરી આવી છે. 4 ગેલેરીમાં અલગ અલગ દ્રશ્ય આપણે જોવા મળે છે. સાથે ચોથા નંબરની જે ગેલેરી છે તેની બાજુમાં અમર જ્યોત તમે જોઈ શકો છો. આ એ જ્યોત છે જે અહીંયા જે લોકો શહીદ થયા તેની યાદમાં જ્યોત અહીંયા પ્રગટાવવામાં આવે છે. તો અત્યારે આપણે ત્યાં જઈ રહ્યા છીએ, જોઈ શકો છો. આ છે અમર જ્યોત. નમસ્કાર. આપણી પાછળ જે અમર જ્યોત જોઈ રહ્યા છો તે અહીંયા શહીદ થયેલા શહીદોને અર્પિત છે. અમર જ્યોત એના પણ આપણે દર્શન કર્યા, એને પણ નમન કર્યા. અને જલિયાવાલા બાગની વાત કરું તો અહીંયા 4 અલગ અલગ ગેલેરી બનાવી છે. એ 4 ગેલેરીમાં અહીંયા જે હાદસો બન્યો, અહીંયા જે શહીદો શહીદ થયા એની પાછળ જે નરસંહાર થયો એનું આખું વિગત પ્રમાણે આખું વર્ણન કરેલું છે કે આપણને પૂરી રીતે સમજ આવી જાય. ધન્યવાદ.